વડોદરાના સાંસદની ગ્રાન્ટમાંથી જાહેર આરોગ્ય સેવાઓ માટે 40.30 લાખના ખર્ચે મળેલ મશીનના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ તરફથી વિકાસ યોજના હેઠળ વર્ષ 2023-24ના ગ્રાન્ટમાંથી જાહેર આરોગ્ય સેવાઓ માટે રૂપિયા 40.30 લાખના ખર્ચે મળેલ અલ્ટ્રાસાઉન્ડ મશીન, બાયોકેમિસ્ટ એનાલાઇઝર, ઇમ્યુનેશ એનાલાઇઝર લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકીબેન સોની સહિત ધારાસભ્યો અને પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બહુ જ સરળ થશે કારણ કે હવે તમામ જે ટેસ્ટ છે તે અહીંયા ફ્રીમાં થશે, એટલે આપણા વિસ્તારના તમામ નાગરિકોને અહીંયા જવું પડશે। જે એસએસસી અને જમનાબાઈ કે જીએમઆરએસમાં રિફર કરવામાં આવતા હતા એની જગ્યાએ આપણને અહીંયા જ ફ્રીમાં એક્સરેની ફેસિલિટી મળી જશે। પીએસસી સેન્ટરમાં ડિલિવરી પણ કરાવવામાં આવે છે, જેમાં નોર્મલ ડિલિવરી હોય કે સિઝરિયન હોય। થોડા સમય પહેલાં છાણીના યુસીએસસી સેન્ટરમાં ડિલિવરી થઈ હોય એવી બહેનોની મેં મુલાકાત પણ કરી હતી। તો વડોદરા શહેરના નાગરિકો માટે આ યુસીએસસી સેન્ટર જે 4-5 દિવસ એડમિટ થવાનું છે, હોસ્પિટલાઇઝ થવાનું છે, એના માટે પણ સેવાઓ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી તત્પર છે। અલગ અલગ સુવિધા માટે જે કંઈ સાધન જોઈએ એની કોર્પોરેશન દ્વારા જ્યારે માગણી કરવામાં આવી તો ધારાસભ્યબેન મનીષાબેને પણ પોતાની નિધિમાંથી આ સેન્ટરમાં એમણે સગવડ કરી છે। તો સાથે પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડે પણ મારી સાંસદ નિધિ 40,30,30,000ની આ નિધિના 3 સાધન સહાય અહીંયા આપવામાં આવ્યા છે। દ્વારા અને ધારાસભ્યશ્રી દ્વારા આપવામાં આવ્યા છે। અહીંયા એક્સરે મશીનનું પણ આજે પહેલાં પેશન્ટ તરીકે આ જ વિસ્તારના એક વડીલ કાકા પણ છે અને એ આજે એમની પોતાની આજે અહીંયા ટેસ્ટ કરાવવાના છે। એક્સરે થકી એમની ચેસ્ટનું નિરીક્ષણ થશે અને સહી દવા આપવામાં આવશે। એટલે કહેવાય કે મોટી મોટી હોસ્પિટલોમાં કરતાં પણ સ્થાનિક સ્તરે નીચેના લેવલે આટલી ઉત્તમ હોસ્પિટલ જ્યારે વીએમસી દ્વારા બનાવવામાં આવી છે ત્યારે લોક ઉપયોગ એનો કરશે એવી અમે આશા રાખીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સમગ્ર સ્ટાફને પણ।